HMPV હ્યુમન મેટાનિમોવાયરસ દોસ્તો છેલ્લા 5-6 દિવસમાં ગુજરાતમાં HMPV ઇન્ફેક્શનના 5 કેસ નોંધાયા છે. આપણા વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર HMPV વાયરસથી બિલકુલ ગભરાવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી. આ વાયરસ છેલ્લા 5 દશકથી માણસો સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. HMPV વાયરસના ઇન્ફેક્શનથી અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શનથી લઈને લોઅર રેસ્પિરેટરી ઇન્ફેક્શન થઈ શકે છે. મોટાભાગના પેશન્ટને સામાન્ય અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન થાય છે, જેમાં સામાન્ય ફ્લૂ અને ઇન્ફ્લુએન્ઝા જેવા સિમ્ટમ્સ આવે છે, એટલે કે તાવ, શરદી, ખાંસી, ગળામાં દુખાવો, રનિંગ નોઝ. આ પ્રકારના પેશન્ટમાં સામાન્ય સપોર્ટિવ ટ્રીટમેન્ટ એટલે કે પેરાસિટામોલ, ડીકન્જેસ્ટન્ટ, મ્યુકોલાઇટિક એજન્ટ અને એક્સપેક્ટોરન્ટ જેવી સારવારથી 10 દિવસમાં પેશન્ટને રિકવરી આવી જાય છે. બહુ ઓછા કેસમાં લોઅર રેસ્પિરેટરી ઇન્ફેક્શન થાય છે, જેમાં ન્યુમોનાઇટિસ અને બ્રોન્ક્યુલાઇટિસ થાય છે. આ પેશન્ટને કફ, વિઝિંગ, ફીવર અને ચેસ્ટ ડિસ્કમ્ફર્ટ ઉપરાંત ડિસ્પનિયા હોય છે. આવા પેશન્ટને હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે છે. ક્યારેક ક્રિટિકલી ઇલ પેશન્ટને ઓક્સિજન સપ્લિમેન્ટેશન અથવા તો મિકેનિકલ વેન્ટિલેશનની જરૂર પડી શકે. આ વાયરસનું ટ્રાન્સમિશન એટલે ફેલાવો કન્ટામિનેટેડ સિક્રેશનથી થાય છે. કન્ટામિનેટેડ સિક્રેશન્સના ડ્રોપલેટ અને લાર્જ પાર્ટિકલ એરોસોલથી બીજા નોર્મલ વ્યક્તિને ઇન્ફેક્શન લાગી શકે. વાયરસના ફેલાવો થતો અટકાવવા માટે એટલે પ્રિવેન્શન માટે હાલ કોઈ વેક્સિનેશન કે પ્રોફાઇલેક્ટિક એન્ટીવાયરલ થેરેપી અવેલેબલ નથી. સ્ટ્રિક્ટ ઇન્ફેક્શન પ્રોટોકોલ અપનાવવાના રહેશે અને સસ્પેક્ટેડ પેશન્ટને આઇસોલેટ કરવાનું રહેશે. પર્સનલ લેવલ પર વાયરસથી બચવા માટે માસ્ક પહેરવો, વારંવાર હાથ ધોવા અને બેલેન્સ અને ન્યુટ્રિશિયસ ડાયટ લેવો.